શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા શા માટે સંભળાવી? આ આજનો આપણો વિષય છે. આપણે ટાઇટલ આપ્યું છે શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા સંભળાવી કારણ કે. આ આખું વિશ્વ કારણ કાર્યના બંધનથી બંધાયેલું છે. આ જગતની નાનામાં નાની ઘટના હોય કે મોટામાં મોટી કોઈ ઘટના હોય, એ પ્રત્યેક ઘટના કાર્ય કારણથી જોડાયેલી હોય છે. અને આ કાર્યકારણની જે સાંકળ છે એને પણ સમજવા જેવી છે. આ સાંકળ એ છે કે કોઈ એક કારણ પરિપક્વ બને એટલે કારણ કાર્યમાં પરિવર્તિત થાય અને એ કાર્ય ફરી વખત ભવિષ્યના બીજા કોઈ કાર્યનું કારણ બને. આમ કાર્ય અને કારણની શૃંખલા સતત અવિરત ચાલુ હોય છે. કૃષ્ણે અર્જુનને ગીતા સંભળાવી કારણ કે. હવે આ કારણોને સમજતા પહેલા જો આપણા મનમાં એક ચિત્ર ક્લિયર નહીં હોય કે ગીતા શું છે, તો પછી શા માટે ગીતા સંભળાવી એનું મહત્વ આપણા મગજમાં નહીં આવે. એ મહત્વ સમજવાને માટે આજના વ્યાખ્યાનને આપણે બે વિભાગમાં વિભાજિત કરીએ છીએ. વ્યાખ્યાનના પૂર્વાર્ધની અંદર આપણે ગીતાના મહત્વ સંદર્ભે થોડોક વિચાર વિમર્શ કરશું અને વ્યાખ્યાનના ઉત્તરાર્ધ ભાગની અંદર કૃષ્ણે અર્જુનને ગીતા શા માટે સંભળાવી એ કારણોની મીમાંસામાં પડશું. હવે આપણે વિષય ઉપર આવીએ છીએ. મિત્રો, એક નાનકડો એવો દેશ હોય તો એ દેશના સંચાલનને માટે એક બંધારણની જરૂરિયાત છે. દેશ તો બહુ મોટી વાત છે, પણ આપણો એક નાનકડો પરિવાર હોય તો એ પરિવાર વ્યવસ્થિત રીતે જીવન જીવી શકે, પરિવાર વિકાસ કરી શકે, પરિવારમાં શાંતિ જળવાઈ રહે અને પરિવારના પ્રત્યેક સદસ્યને ન્યાય મળે, એટલા માટે ભલે આપણા પરિવારમાં લેખિત સ્વરૂપે કોઈ બંધારણ ન હોય, પણ સમજણના સ્વરૂપે તો આપણા પરિવારમાં પણ બંધારણ હોય છે. બંધારણ વગરની કોઈ વ્યવસ્થા હોતી નથી. જેમ દેશને પોતાનું બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન છે, એમાં જે સમગ્ર માનવજાત છે પૃથ્વી ઉપર, એ માનવજાતના જીવનને માટેનું કોઈ બંધારણ હોઈ શકે કે કેમ? આપણી બુદ્ધિ તરત જ એક જવાબ આપણને આપશે કે બંધારણ વગર તો કશું શક્ય નથી. તો શ્રીમદ ભગવદ્ ગીતા એ માનવતાનું બંધારણ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ કોઈ સાંપ્રદાયિક સંકુચિત વાડામાં પુરાયેલો કોઈ ધાર્મિક ગ્રંથ નથી. શ્રીમદ ભગવદ્ ગીતા એ માનવ જીવનનું બંધારણ છે. માનવે પોતાના જીવનમાં જો સ્વસ્થતા જોઈતી હોય, માનવે પોતાના જીવનમાં જો વિકાસ સાધવો હોય, માનવે પોતાનું સ્વ અસ્તિત્વ જો ટકાવી રાખવાનું હોય અને માનવે પોતાના લક્ષ્ય સુધી જો પહોંચવાનું હોય, તો માનવ વર્તનનું જે બંધારણ છે એ બંધારણનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા છે. આ ગીતાના સંદર્ભે ગીતાને સમજવા માટે એક વાત આપણે સ્પષ્ટ સમજી લેવાની જરૂરિયાત છે. પરમ આદર્શની ભૂમિકાએ તો માનવ માત્ર સમાન છે, પણ મનની ભૂમિકાએ પ્રત્યેક એક માણસ
બીજા માણસથી જુદો છે. એનાથી આગળ વધીને કહું તો મનની ભૂમિકાએ સવારે હું જે હતો તે હું બપોરે નથી હોતો, અને બપોરે જે હું હતો તે અત્યારે હું સાંજે નથી હોતો. મનની ભૂમિકાએ એક નાગરિક બીજા નાગરિકથી તદ્દન ભિન્ન છે, અને એકનો એક નાગરિક સમય અને સ્થળ બદલાતા એ નાગરિકનું મન બદલાઈ જાય છે. એટલે એક નાગરિકની અંદર અનેક નાગરિકોની ભીડ જમા થયેલી છે. એટલા માટે જીવનની ભૂમિકાની દ્રષ્ટિએ પ્રત્યેક નાગરિક અથવા પ્રત્યેક વ્યક્તિ એક વ્યક્તિ કરતાં બીજી વ્યક્તિના પ્રમાણમાં જુદો પડે છે. શ્રીમદ ભગવદ્ ગીતાને ધ્યાનમાં રાખીને થોડીક જીવનની કેટેગરીની આપણે જો મીમાંસા કરીએ તો આપણે આવી મીમાંસા કરી શકીએ કે માનવતાની રેન્જ બહુ જ લાંબી છે, બહુ જ લાંબી છે, આપણે કલ્પના ન કરી શકીએ એવી. માનવતાના રેન્જના એક છેડે મનુષ્ય શરીરધારી હોવા છતાંય પશુ જીવન જીવે છે. આ જીવનની એક રેન્જ છે. આ રેન્જમાં મનુષ્ય જીવનનો એક બીજો વિભાગ છે જે ભોગ જીવન જીવે છે, જેના જીવનમાં ભોગ સિવાય બીજી કોઈ વાતનું મહત્વ નથી. આવી એક જીવનની બીજી કેટેગરી છે. એક જીવનની ત્રીજી કેટેગરી છે કે જેના જીવનમાં અન્યના જીવનના માટે કંઈક લાગણી છે, અન્યના જીવનના માટે કંઈક સંવેદના છે, અન્યના જીવનના માટે કંઈક ભાવના છે. આવું ભાવનામય જીવન જીવાતું પણ એક મનુષ્યનું જીવન છે, અને આ જીવનને આપણે ભાવ જીવન કહીએ છીએ. મિત્રો, કેટલાક જીવનો એવા છે કે જે જીવનમાં જ્ઞાનની પ્રધાનતા છે, અને આવા જીવનને આપણે જ્ઞાની જીવન કહીએ. કેટલાક જીવન એવા છે કે જેના જીવનની અંદર પ્રેમ અગત્યનો છે, અને પ્રેમ અગત્યનો છે ત્યારે એનો અર્થ એ થાય છે કે મારા જીવનમાં મારા જીવન કરતા હું જેને ચાહું છું, હું જેને પ્રેમ કરું છું, એ પ્રેમ વધારે અગત્યનો છે, અને એનું જીવન મારા જીવન કરતાં વધારે અગત્યનું જીવન છે. આને શ્રીમદ ભગવદ્ ગીતા ભક્ત જીવન કહે છે. કેટલાક લોકો એવા છે કે સ્વાર્થને માટે કર્મ નથી કરતા, બીજાને ઉપયોગી થવાની ભાવનાથી પણ કર્મ કરે છે, પણ એનાથી એક ડગલું આગળ વધીને પરમાર્થનું હથિયાર બનીને કર્મ કરે છે. આવો પણ એક માનવ જીવનનો વર્ગ છે, એને આપણે કર્મયોગી જીવન કહીએ છીએ. કેટલાક જીવન એવા છે કે જે જીવનની અંદર મસ્તિષ્કનો, જ્ઞાનનો અને હૃદયનો, ભાવનો આ બંનેનો શોભક સમન્વય સધાયેલો છે. આવું જે જીવન છે એ જીવનને જ્ઞાની ભક્ત જીવન કહેવામાં આવે છે. ગીતા અને જ્ઞાની ભક્ત તરીકે ઓળખે છે. કેટલુંક જીવન એવું છે કે જે જીવન બીજાના પ્રકાશ માટે જીવે છે, બીજાના પ્રકાશ આપવા માટે જીવે છે. આવા જીવનને શ્રીમદ ભગવદ્ ગીતા યજ્ઞીય જીવન તરીકે ઓળખે છે. આ બધી જીવનની અલગ અલગ કેટેગરી છે, અને આ તમામે તમામ કેટેગરીને શ્રીમદ ભગવદ્ ગીતા માર્ગદર્શન આપી શકે છે. આ શ્રીમદ ભગવદ્ ગીતાની વિશેષતા છે, અને તેથી આ જે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ મનુષ્ય જીવનની દીવાદાંડી છે. માત્ર કોઈ એક વર્ગના મનુષ્યની જીવનની દીવાદાંડી છે એવું નહીં,
પશુ જીવન જીવનારા માણસને માટે પણ શ્રીમદ ભગવદ્ ગીતા દીવાદાંડી છે. અને જીવનની એવરેસ્ટ શિખર ઉપર પહોંચેલો જે યજ્ઞી જીવન જીવનારો માણસ છે એને માટે પણ ગીતા દીવાદાંડી છે. અને એટલા માટે આ જે ગીતા છે એ મહાન છે. મિત્રો, આપણી કમનસીબી છે કે આપણે ગીતાને પકડીએ છીએ, પણ ગીતાને આપણે આંશિક રીતે પકડીએ છીએ. ગીતાને આપણે સમગ્રતાથી પકડતા નથી. બહુ ડિટેલમાં તો નહીં જઈ શકાય, પણ ઉપરછલ્લી દ્રષ્ટિએ વાત કરું છું કે આપણે ત્યાં પ્રસ્થાનત્રયી છે. બ્રહ્મસૂત્રો, ઉપનિષદો અને ઉપનિષદોના સારભૂત એવી આપણે આજે જે ગીતા ઉપર વિચાર કરી રહ્યા છે તે શ્રીમદ ભગવદ્ ગીતા. શંકરાચાર્ય જેવા વ્યક્તિએ એવું કહ્યું કે ગીતા એ જ્ઞાન યોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. મિત્રો, ગીતામાં જ્ઞાન યોગ છે, પણ માત્ર જ્ઞાન યોગને જ પરિણામે શ્રીમદ ભગવદ્ ગીતા સર્વશ્રેષ્ઠ બની જાય છે એમ કહેવું એ ગીતાને માટે અન્યાય કરતા છે. ગીતામાં જ્ઞાન યોગ તો છે, પણ સમથિંગ મોર, કંઈક વિશેષ ગીતામાં છે. વલ્લભે ગીતાને ડિવોશનલ સોંગ તરીકે ઓળખાવી, ગીતામાં ભક્તિ યોગને પ્રાધાન્ય આપ્યું અને શ્રીમદ ભગવદ્ ગીતા ભક્તિ યોગનો ગ્રંથ છે આવી વાત મહાપ્રભુજી વલ્ભાચાર્યે આપણને કરી. આનો અર્થ એવો નથી કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભક્તિ યોગ નથી. ભક્તિ યોગ તો છે જ, પણ ભક્તિ યોગ કરતા પણ કંઈક પ્લસ સરપ્લસ છે, કંઈક મોર સમથિંગ છે. આ મોર સમથિંગ છે એને પરિણામે ગીતા એ સમગ્રતાને પામી છે. કેટલાક જે કર્મવાદી આચાર્યો છે, લોકમાન્ય તિલક જેવાને લઈએ તો આ લોકોએ ગીતાને એવું કહ્યું કે ગીતા એ કર્મયોગનો ગ્રંથ છે. ગીતામાં કર્મયોગનું પ્રાધાન્ય છે. હકીકતમાં ગીતામાં કર્મયોગ છે, આમાં આપણે ના નહીં પાડી શકીએ, પણ કર્મયોગને પરિણામે ગીતા મહાન છે અને કર્મયોગને જ અપ્રધાનતા છે એમ કેવું એ કૃષ્ણ અને ગીતાને અન્યાય કરતા છે. તો ગીતામાં છે શું? આપણી બુદ્ધિ કોઈ પણ વસ્તુને જ્યારે સમજવાનો પ્રયાસ કરે છે ત્યારે જેમ પ્રિઝમમાંથી કોઈ એક કિરણ પસાર થાય એટલે એ કિરણને 7 ટુકડામાં વિભાજિત કરી નાખે છે. કોઈ ઘટના જ્યારે આપણા મનથી સમજવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણે ઘટનાને અખંડ રીતે સમજતા નથી, ઘટનાના ટુકડા કરીને સમજીએ છીએ, જ્ઞાનને પણ ટુકડા કરીને સમજીએ છીએ. તેથી કેટલાકે ગીતામાંથી જ્ઞાનને પકડ્યું, કેટલાકે ગીતામાંથી ભક્તિને પકડી, કેટલાકે લોકોએ ગીતામાંથી કર્મને પકડ્યું. હકીકતમાં ગીતાને અન્યાય ક્યાં થયો છે? કૃષ્ણને અન્યાય ક્યાં થયો છે? અન્યાય અહીંયા થયો છે કે વ્યક્તિગત રીતે મારું વ્યક્તિત્વ એવું હોઈ શકે કે મારું વ્યક્તિત્વ કર્મ પ્રધાન હોય અને એને પરિણામે મારી કર્મ પ્રધાનતાને પોષવાને માટે હું શ્રીમદ ભગવદ્ ગીતામાંથી મને ભાવતું એવી કર્મની પ્રધાનતાને હું પકડી લઉં અને પછી હું એમ કહું કે ગીતા એ કર્મયોગનો ગ્રંથ છે. વાત ખોટી નથી, વાત સાચી છે, પણ એ પૂર્ણ સત્ય નથી. હું જ્ઞાન માર્ગી હોઉં અને જ્ઞાન માર્ગી હોવાને પરિણામે મારું વ્યક્તિત્વ જ્ઞાન પ્રધાન હોય અને એને પરિણામે હું મારા જ્ઞાનને પોષતી વાતો ગીતામાંથી પકડી અને મારા જ્ઞાન પ્રધાન વ્યક્તિત્વને હું પોષતો હોઉં અને પછી હું શ્રીમદ ભગવદ્ ગીતાને એક પ્રમાણપત્ર આપું કે શ્રીમદ ભગવદ્ ગીતા એ જ્ઞાન પ્રધાન ગ્રંથ છે અને તેથી શંકરાચાર્ય જેવાએ તો કહ્યું તે જ્ઞાનાત્મા મુક્તિ. આ વાત શંકરાચાર્યની ખોટી નથી, પણ વાત પૂર્ણ નથી.
વલ્લભ જેવા કહેતા હોય કે એમનું વ્યક્તિત્વ છે પ્રેમ પ્રધાન છે, ભક્તિ પ્રધાન છે, અને એ ભક્તિ પ્રધાન વ્યક્તિત્વના પોષણને માટે ગીતામાંથી સાર્થક વાતો મળતી હોય અને પછી આવું ભક્તિ પ્રધાન વ્યક્તિત્વ એમ કહે કે શ્રીમદ ભગવદ્ ગીતા એ ભક્તિયોગનો ગ્રંથ છે, તો એ વાત ખોટી નથી, પણ ગીતામાં ભક્તિયોગ કરતાં પણ કંઈક વિશેષ છે. તમને બીજી 3 વાત કરું કે આદ્ય શંકરાચાર્યનો એક બહુ મૂલ્યવાન ગ્રંથ, આ ગ્રુપ તો એનાથી પરિચિત હોય જ, અને એ ગ્રંથનું નામ છે પરોક્ષાનુભૂતિ. ગીતામાં જ્ઞાનની જે ટોચ બતાવી છે એવી જ ટોચ આ શંકરાચાર્યના પરોક્ષાનુભૂતિ ગ્રંથે આપણને બતાવી છે. ખંડખંડન સિદ્ધિ જેવા ગ્રંથો છે, એ ગ્રંથોએ આપણને જ્ઞાનનું એવરેજ શિખરનું દર્શન કરાવ્યું છે. જો ગીતા જ્ઞાન યોગને પરિણામે મહાન બનતી હોય તો ગીતા જેટલી મહાન બની એટલો આ પરોક્ષાનુભૂતિ ગ્રંથ કે ખંડખંડન સિદ્ધિ જેવો ગ્રંથ મહાન બનવો જોઈતો હતો. પણ ગીતાને જે મહાનતા મળી એ મહાનતા ન પરોક્ષાનુભૂતિને મળી, ન ખંડખંડન સિદ્ધિને મળી. સમજવામાં ગેરસમજ નહીં કરતા. હું પરોક્ષાનુભૂતિની અને ગીતાની તુલના કરવા નથી માગતો. એક ગ્રંથ મહાન છે અને એક ગ્રંથ નિમ્ન સ્તરનો છે એમ પણ હું નથી કહેવા માંગતો. પણ મારે કહેવાનું છે કે આ પરોક્ષાનુભૂતિ ગ્રંથ કે ખંડખંડન સિદ્ધિ જેવા જે ગ્રંથ છે તે એકાંગી ગ્રંથ છે, અને શ્રીમદ ભગવદ્ ગીતા છે એ સર્વાંગી ગ્રંથ છે. જે ભક્તિવાદી આચાર્યોએ ગીતામાં ભક્તિની પ્રધાનતા જોઈ અને 12મા અધ્યાયે ભક્તિ યોગમાં જે ભક્તિનું એવરેજ શિખર શ્રીમદ ભગવદ્ ગીતાએ આપણને બતાવ્યું, એવું એવરેજ શિખર આપણને નારદ ભક્તિ સૂત્રે પણ બતાવ્યું, શાંડિલ્ય ભક્તિ સૂત્રે પણ બતાવ્યું. અને વ્યક્તિગત રીતે તો હું એમ પણ કહીશ કે શ્રીમદ ભગવદ્ ગીતાએ ભક્તિની જેટલી સ્પષ્ટતા પૂર્ણ વ્યાખ્યા કરી એના કરતાં વધારે વ્યવસ્થિત, એના કરતાં વધારે તાર્કિક અને એના કરતાં પણ વધારે આજનો આધુનિક બૌદ્ધિક સમાજ ભક્તિને સમજી શકે એવી વ્યવસ્થિત વ્યાખ્યા આપણને નારદ ભક્તિ સૂત્રે અને શાંડિલ્ય ભક્તિ સૂત્રે આપી. આમ છતાં ગીતાને જે મહાનતા મળી તે મહાનતા નારદ ભક્તિ સૂત્રને કે શાંડિલ્ય સૂત્રને નથી મળી. શા માટે નથી મળી? હજી હું અંડરલાઈન કરીને સ્પષ્ટતા કરવા માંગુ છું કે મારો કોઈ આશય નારદ ભક્તિ સૂત્રને કે શાંડિલ્ય ભક્તિ સૂત્રને અને ગીતાની તુલના કરવાનો બિલકુલ આશય નથી. મારો એ પણ કહેવાનો આશય નથી ગીતા મહાન છે અને ભક્તિ સૂત્ર નિમ્ન સ્તરનું છે. પણ મારે એટલું જ કહેવાનું છે કે શાંડિલ્ય ભક્તિ સૂત્ર અને નારદ ભક્તિ સૂત્ર છે એ એકાંગી છે અને ગીતા છે એ સર્વાંગી છે, અને તેથી ગીતાને જે પ્રધાનતા મળી તે પ્રધાનતા ન નારદ ભક્તિ સૂત્રને મળી કે ન શાંડિલ્ય ભક્તિ સૂત્રને મળી. ત્રીજી વાત, જે કર્મયોગીએ કર્મની પ્રધાનતા શ્રીમદ ભગવદ્ ગીતામાં જોઈ, મિત્રો, જેનું જીવન સ્વયં સાક્ષાત કર્મયોગ હાલતો ચાલતો કહી શકાય એવા અનેક કર્મયોગીઓ આ દેશમાં અને વિદેશમાં થયા છે. બહુ નજીકના ભૂતકાળનું એક આદરપાત્ર શ્રદ્ધેય નામ લઉં તો મહાત્મા ગાંધી. આ મહાત્મા ગાંધીનું જીવન એવું છે કે શ્રીમદ ભગવદ્ ગીતાએ જે કર્મયોગની ચર્ચા કરી છે, જે કર્મયોગની વ્યાખ્યા કરી છે, એ વ્યાખ્યાનું જીવતું જાગતું જો કોઈ ઉદાહરણ હોય તો મહાત્મા ગાંધી છે. હાલતો ચાલતો કર્મયોગ. જો કર્મયોગને પરિણામે ગીતાને મહાનતા મળી હોય તો ગીતા જેટલી આદરપાત્ર ને
પૂજાપાત્ર વૈશ્વિક લેવલે બની, એટલા મહાત્મા ગાંધી આદરપાત્રને વૈશ્વિક લેવલે સ્વીકૃત કેમ ન બન્યા? ગીતા અને ગાંધી ભાઈ મારા શ્રદ્ધા કેન્દ્રો છે. હું સહેજ પણ ગાંધીનું અવમૂલ્યન થાય એવું ઈચ્છતો નથી, પણ ગાંધીએ જે કર્મયોગ કર્યો છે એ કર્મયોગનું પ્રેરણા સ્ત્રોત ગીતા જ છે. પણ તેમ છતાં ગીતામાં જે સર્વાંગીણતા છે એ સર્વાંગીણતા પામવાને માટે ગીતા મહાત્મા ગાંધીએ જે નોઆખલીમાં જે જીવનમાં પ્રયોગ કર્યો, નિર્વિકારિતાની શોધમાં જઈને મનુબેન ગાંધી સાથેનો, એ ગીતાનું એવરેજ શિખર છે. એની ચર્ચા મારે અત્યારે નથી કરવી, પણ મારે એ કહેવાનું છે કે ગીતા છે એ સર્વાંગીણ ગ્રંથ છે. બીજી વાત, મિત્રો, ઇતિહાસની રેખામાં એક સત્ય આપણે ગીતા પ્રેમી તરીકે સ્વીકારવા જેવું છે. આ દેશમાં સંન્યાસીઓની જે બોલાણી છે એ બુદ્ધના આગમન પછી બોલાણી છે. બુદ્ધની પહેલા સંન્યાસીઓની આટલી બોલબોલા નહોતી. શ્રીમદ ભગવદ્ ગીતાના 4 પાત્રો, ધૃતરાષ્ટ્ર, સંજય, શ્રી કૃષ્ણ અને અર્જુન, આ 4 ગૃહસ્થો છે. અને એક વિધાન વાપરું છું, શ્રીમદ ભગવદ્ ગીતા એ ગૃહસ્થને આપેલું માર્ગદર્શન છે. આપણે ભૂલ ક્યાં કરીએ છીએ? આપણે ગૃહસ્થ હોવા છતાં આપણે સંન્યાસીની પાસે માર્ગદર્શન લેવા જઈએ છીએ. હું સંન્યાસીઓના વિરોધમાં નથી, પણ બુદ્ધિથી જ્યારે ગીતાને સમજીએ છીએ ત્યારે વાસ્તવિકતાની ધરતી ઉપર ઊભા રહીને આપણે સમજીએ કે આ સંસારી માણસોએ સંસારીને આપેલું માર્ગદર્શન છે અને એ માર્ગદર્શન પરિપૂર્ણ છે. એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. મિત્રો, આ જે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ મૂર્છિત થયેલી જે માનવતા છે, એ મૂર્છિત થયેલી માનવતાને કાન પકડીને જગાડનારી જો કોઈ ચેતના હોય તો એ કૃષ્ણ ચેતના છે. અને એ કૃષ્ણ ચેતનાએ અર્જુનના માધ્યમથી મૂર્છિત થયેલી જે માનવીય ચેતના છે એ માનવીય ચેતનાને જગાડવાનો પ્રયાસ કર્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 2જો અધ્યાય, અર્જુન યુદ્ધથી વિમુખ થયો, કૃષ્ણને પસંદ નથી, અને કૃષ્ણ એકદમ ક્રોધમાં આવી જાય છે. મિત્રો, સંસ્કૃતમાં ક્રોધને માટે 2 શબ્દો છે. એક તો ક્રોધ શબ્દ પણ સંસ્કૃતમાં છે અને ગુજરાતીમાં પણ છે. અને ક્રોધને માટે બીજો શબ્દ છે મન્યુ. આપણો સ્વાર્થ જ્યારે ઘવાય છે ત્યારે આપણા સ્વાર્થ ગવાને પરિણામે આપણી જે માનસિક વિકૃતિ આક્રોશ દ્વારા પ્રગટ થાય છે તેને આપણે ક્રોધ કહીએ છીએ. પણ સમષ્ટિનું અહિત થાય ત્યારે સમષ્ટિ સાથે જોડાયેલો માણસ જે ક્રોધ કરે છે તે વ્યક્તિગત સ્વાર્થ ગવાનો છે માટે નહીં, પણ સમષ્ટિનું અહિત થઈ રહ્યું છે માટે જે ક્રોધ પ્રગટ થયો છે એ મન્યુ છે. થોડોક ડિટેલમાં જાઉં છું અને એ ડિટેલે સમજવા માટે પ્રયાસ કરજો. આપણે માણસ છીએ, આપણે સર્વશક્તિમાન નથી. આપણે ચાલતા ચાલતા પડી શકીએ છીએ, આપણે ચાલતા ચાલતા લપસી પડીએ છીએ. આપણે 100% નૈતિક આચરણ કરી શકીએ એવી કોઈ ખાતરી કોઈ માણસ ન આપી શકે. ચાલતા ચાલતા પડી જવું એ નૈસર્ગિક છે, પણ પડ્યા પછી કપડાને ખંખેરીને ઊભા થઈને પુનઃ ચાલવા લાગવું આ માણસાઈ છે. આપણી માણસાઈ ક્યાં લાજે છે? આપણાથી ભૂલ થાય છે, આપણાથી ગુનાહિત પ્રવૃત્તિ થાય છે, આપણાથી અમાનવીય પ્રવૃત્તિ થાય છે,
આપણાથી પાશવીય પ્રવૃત્તિ થાય છે અને પછી એને આપણે સંસ્કૃતિના જભા પહેરાવીને એને આપણે સુશોભિત કરવા માટેનો પ્રયાસ કરીએ છીએ. એ માનવતાના અધપતનની પરાકાષ્ઠા છે. આ વાતને સમજી શકો એટલા માટે એક બહુ સ્થૂળ ઉદાહરણ તમને આપું છું. કાલ્પનિક ઉદાહરણ છે. મુંબઈ સુરત જેવા એક મહિલા ક્લબની અંદર કેટલીક મહિલાઓ ભેગી થઈ છે. મહિલાઓ અંદરો અંદર જાત જાતની ભાત ભાતની ચર્ચા કરે છે. મહિલાઓ ભેગી થાય અને ચર્ચા ન થાય એ તો ચમત્કાર ગણાય. મિત્રો, એક સત્ય ઘટના તમને કહું છું. ચાર્લી ચેપ્લિનના જન્મદિવસ નિમિત્તે બ્રિટનની અંદર એક કોમ્પિટિશનનું આયોજન થયેલું, સ્પર્ધાનું આયોજન થયેલું. અને એ સ્પર્ધા એ હતી કે જે માણસ સૌથી વધારે મોટું ખોટું બોલી શકે એને પ્રથમ નંબરથી પુરસ્કૃત કરવાનો હતો. જાત જાતના લોકોએ, ભાત ભાતના લોકોએ આ કોમ્પિટિશનની અંદર મોટી સંખ્યામાં ભાગ લીધો. એક વ્યક્તિને પ્રથમ ઇનામ મળ્યું. પુરસ્કૃત બહાર થઈને જ્યારે બહાર નીકળ્યો ત્યારે પત્રકારોએ એને ઘેરી વેળા અને પત્રકારોએ એને પ્રશ્ન પૂછ્યો કે મિસ્ટર, આ રાષ્ટ્રીય લેવલની આટલી મોટી સ્પર્ધામાં તમે પ્રથમ નંબર મેળવો તો તમે એવું તે શું ખોટું બોલ્યા કે જેને પરિણામે તમને પ્રથમ નંબર મળ્યો? એટલે માણસ કહે છે કે એક જાહેર બગીચાના એક વૃક્ષની નીચે એક બાકડો હતો અને એ બાકડા ઉપર 3 મહિલાઓ બેઠી હતી અને 1.5 કલાક સુધી ચૂપ બેઠી હતી. આ માણસને ખોટું બોલવા માટેનું પહેલું પુરસ્કૃત મળ્યું. આ મહિલા ક્લબમાં ભેગી થયેલી છે. સામાન્ય શ્રમજીવીની મહિલાઓને તો કંઈ ક્લબમાં જવાનો હજી પણ ચાન્સ મળતો નથી. ભદ્ર વર્ગની મહિલાઓ, એક ડૉક્ટરના પત્ની, એક વકીલના પત્ની, એક પ્રોફેસરના પત્ની. ડૉક્ટરના પત્ની પેલા વકીલના પત્ની અને પ્રોફેસરના પત્નીને સંબોધન કરીને કહે કે મારા મિસ્ટરની તો હું શું વાત કરું, મારા મિસ્ટર હું શું વાત કરું. એટલા બધા ભૂલકણા કે જ્યારે જ્યારે હોસ્પિટલે જાય ને ત્યારે સ્ટેટોસ્કોપ ભૂલીને જ જાય. પોતાનો પતિ સ્ટેટોસ્કોપ, પોતાનું સાધન ભૂલીને જાય છે. એ ડૉક્ટરના પત્નીને પોતાનો પ્રતિષ્ઠાનો વિષય લાગે છે. ત્યારે પેલા વકીલના પત્ની કે ડૉક્ટરના પત્નીને ગાંજા જાય એવા નહોતા. એટલે ડૉક્ટરના પત્નીએ પેલા વકીલના પત્નીએ ડૉક્ટરના પત્નીને કહ્યું કે મારા હસબન્ડની તો શું વાત કરું કે અસીલ બિચારો 10-10 વર્ષથી રાહ જોતો હોય પોતાનો કેસ બોર્ડ ઉપર આવે અને જે દિવસે બોર્ડ ઉપર કેસ આવ્યો હોય એ દિવસે મારા મિસ્ટર છે ને એ અસીલની ફાઇલ ઘેરે જ ભૂલીને જાય. વકીલના પત્નીને આ પોતાનો પતિ ભૂલકણો છે, એ ભૂલકણો પતિ એને ગૌરવનો વિષય લાગે છે. ત્યારે એક પ્રોફેસરના પત્ની હતા. આ બંને પત્નીઓ કરતા ચડિયા હતા. એટલે કે તમારા પતિ તો આટલા ભૂલકણા, પણ હું એક દિવસ ખરીદી કરીને મોલમાંથી બહાર નીકળતી હતી અને મારા મિસ્ટર મને સામે મળ્યા અને મને કહ્યું કોઈક જગ્યાએ તમને જોયા હોય એવું લાગે છે. માણસથી ભૂલ ન થાય એવો કોઈ કહેવાનો આશય નથી, પણ ભૂલ કર્યા પછી આપણે જે ભૂલને પ્રતિષ્ઠાના જે જભા પહેરાવીએ છીએ એ જભા એ માનવતાનું અધપતન છે. અને એ માનવતાના અધપતનમાંથી માનવને કાન પકડીને માનવતાના રસ્તા ઉપર લાવનારો જો કોઈ ગ્રંથ હોય
તો એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. મિત્રો, આવી મહાન શ્રીમદ ભગવદ્ ગીતા યુદ્ધ ભૂમિના ક્ષેત્ર ઉપર શ્રી કૃષ્ણે અર્જુનને શા માટે કહી? 18મા અધ્યાયમાં અંતે 2 શબ્દો પ્રયોજાયા છે અને એ 2 શબ્દો જે છે ને હું અત્યારે તમારી સામે કહું છું. એ 2 શબ્દો છે ઇષ્ટોસી મેં સખા ચેતી. શ્રી કૃષ્ણ અર્જુનને સંબોધીને આ શબ્દ બોલી રહ્યા છે. ઇષ્ટોસી મેં સખા ચેતી, તું મને ઇષ્ટ છે, તું મને વાલો લાગે છે. અને તરત જ ફરી વખત કૃષ્ણ બોલ્યા છે પ્રિયોસી મેં સખા ચેતી, તો મને વાલો લાગે છે. હવે એક ક્ષણવારને માટે આપણે કૃષ્ણને સમજવાનો પ્રયાસ કરીએ. મિત્રો, જો દેવકી અને વસુદેવનું પુત્ર એ જ જો કૃષ્ણ હોય અને એ જ આપણી જો ધારણા હોય તો આપણે કૃષ્ણને નથી ઓળખ્યા. અલબત્ત મારો કહેવાનો ભાવાર્થ એવો પણ નથી કે જે દેવકી અને વસુદેવનું સંતાન, કહેવાનો ભાવાર્થ નથી. જરૂર એ દેવકી અને વસુદેવનું સંતાન છે, પણ દેવકીના કુખેથી જન્મેલું બાળક એ જ કૃષ્ણ છે એવું જો આપણો કહેવાનો ભાવાર્થ હોય તો આપણે કૃષ્ણને ઓળખ્યા નથી. કૃષ્ણ કોણ છે? આકાશમાં એક ઉડતું વિમાન જોઈને પણ આપણને નવાઈ લાગે છે. કાર્ગો જેવું પ્લેન હોય તો 2-2.5 લાખ કિલો વજન ઉપાડીને આકાશમાં ઉડતું હોય 500-600 કિલોમીટરની સ્પીડે, તો આજે પણ કેટલાક માણસને એમ નવાઈ લાગે છે કે ગુરુત્વાકર્ષણના વિરુદ્ધની અંદર પ્લેન આટલું વજન લઈને ઉડી શકે છે. મિત્રો, થોડીક કલ્પના કરો, પ્લેનનો વજન કેટલો અને એ અવકાશમાં ઉડે છે. પૃથ્વીનો વજન કેટલો કલ્પના નહીં કરી શકીએ આપણે. પણ લાંબી દ્રષ્ટિએ જોવા જઈએ તો પૃથ્વી પણ અવકાશમાં તરી રહી છે. વિમાન જેમ આકાશમાં તરી રહ્યું છે એમ પૃથ્વી પણ આકાશમાં તરી રહી છે. અને મિત્રો, આવી એક પૃથ્વી નથી. ખગોળશાસ્ત્રી તો એમ કહે છે કે આવી 300 કરોડ પૃથ્વીઓ બ્રહ્માંડમાં ઘૂમી રહી છે. આ ગુરુત્વાકર્ષણના નિયમની વિરુદ્ધની અંદર જે પૃથ્વી અવકાશમાં તરી રહી છે એ જે ઉર્જા છે, જે નિર્ગુણ નિરાકાર છે, એ નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર થઈને કૃષ્ણની સામે આવીને ઊભી રહી છે. એ નિર્ગુણ નિરાકાર શક્તિ અર્જુનને કહે છે ઇષ્ટોસી મેં સખા ચેતી. આપણે કેટલા વામન છીએ? 2 દિવસ પહેલા એક ફંક્શનમાં જવાનું થયેલું. હું ટીકાના ભાવે નથી કરતો, પણ એક રાજકીય માણસ આવવાના હતા અને આવ્યા. હવે એ રાજકીય માણસે ફક્ત 2-4 વ્યક્તિઓની સાથે હાથ મિલાવ્યા તો એ માણસની ચાલ બદલાઈ ગઈ. જે માણસને સાધન શુદ્ધિ સાથે કંઈ લેવા દેવા નથી, જે માણસની પાસે આત્મશુદ્ધિની કોઈ મૂલ્ય નથી, 2 દિન કી ચાંદની ફિર અંધેરી રાત, આવા એક મુફલીસ માણસનો જો આપણને પત્ર મળ્યો હોય તો પત્ર અડધો ખીચામાં બારો રાખીને ગામને બતાવવા નીકળે ફલાણા સંસદ સભ્યનો મને પત્ર મળ્યો. આ વામન આપણે. અને કૃષ્ણ અર્જુનને કહે છે ઇષ્ટોસી મેં સખા ચેતી. અર્જુન, તું મને વાલો લાગે છે. આ અર્જુન કૃષ્ણના વિધાનને જે પચાવી શક્યો છે ને, એની જે આ લાયકાત છે ને, એ લાયકાતને કારણે જ કૃષ્ણને ગીતા કહેવાનું મન થયું. કૃષ્ણે ગીતાને શા માટે અર્જુનને સંભળાવી? કારણ નંબર 1, કૃષ્ણની આ વાતને અર્જુન પચાવી શકનારો છે. ગીતાની સૌથી મોટી એક પોઝિટિવ વાત જો આપણા નજરમાં આવવાની હોય, લાવવા જેવી હોય, તો એ લાવવા જેવી વાત એ છે કે જગતભરના ધર્મોએ, જગતભરના અવતારી પુરુષોએ, જગતભરના દાર્શનિકોએ
સમાન ભાવે સમાન રીતે એક જ વાત કરી કે દુઃખને સહન કરવું પડશે. જીવનમાં દુઃખ છે એ હકીકત છે, જીવનમાં દુઃખ આવે છે હકીકત છે, અને દુઃખને સહન કરવું પડે તે પણ આપણી વાસ્તવિકતા છે. પણ ગીતા એકમાત્ર ગ્રંથ એવો છે કે જેણે કહ્યું કે જેમ દુઃખને પચાવવું પડે છે એમ સુખને પણ પચાવવું પડશે. તામ તિતિક્ષસ્વ ભારત, હે અર્જુન, તારે સુખને પણ પચાવવું પડશે. આ જે સુખને પચાવવાની જે પોઝિટિવ વાત છે ને, એ પોઝિટિવ વાત એ ગીતાની પોઝિટિવ વાત છે. મિત્રો, હવે શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા શા માટે સંભળાવી? કારણ કે 5 વાક્ય બોલું છું. શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા સંભળાવી કારણ કે અર્જુન શૂરવીર છે. પહેલું વાક્ય. બીજું વાક્ય, શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા સંભળાવી કારણ કે અર્જુન બુદ્ધિશાળી છે. શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા સંભળાવી કારણ કે અર્જુન તેજસ્વી છે. શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા સંભળાવી કારણ કે અર્જુનની પાસે અર્થ પાવિત્ર્ય અને કામ પાવિત્ર્ય છે. અને શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા સંભળાવી કારણ કે અર્જુનની પાસે કરીશી વચનમ કહેવાની તત્પરતા છે. આ 5 વિધાનને બરોબર યાદ રાખશું તો આપણને ગીતા સમજવામાં પણ અનુકૂળતા રહેશે. મિત્રો, અર્જુન શૂરવીર છે. ભલે યુદ્ધના પ્રારંભે યુદ્ધથી વિમુખ થયો છે, કાયર થયો છે, પણ એનું જે મૂળભૂત વ્યક્તિત્વ છે એ મૂળભૂત વ્યક્તિત્વ વીરતા ભરેલું છે. એ વીર છે. અને આ જે સૃષ્ટિ છે ને, આપણી જે શૂરવીરતાની વ્યાખ્યા છે અને કૃષ્ણની જે શૂરવીરતાની વ્યાખ્યા છે, એ બંને વ્યાખ્યાનમાં આકાશ જમીનનો તફાવત છે. આપણે શૂરવીર કોને કહીએ છીએ? નિર્દયતાપૂર્વક 5 માણસોના ખૂન કરી નાખે, નિર્દયતાપૂર્વક જાહેરમાં કોઈનો લાફો મારી શકે, નિર્દયતાપૂર્વક કોઈનું અપમાન કરી શકે, નિર્દયતાપૂર્વક કોઈની સંપત્તિ ઝૂંટવી લે, આને આપણે શૂરવીર કહીએ છીએ. મિત્રો, આ શૂરવીરતા નથી, આ કાયરતા છે. ભારતીય પરંપરાએ 2 વ્યક્તિને મહાવીરનું બિરુદ આપ્યું છે. એમાં એક વ્યક્તિ છે રામના દૂત હનુમાન. આપણે હનુમાનને મહાવીર કહ્યા છે. અને બીજા જૈનોના 24મા તીર્થંકર મહાવીર સ્વામી, એને આપણે મહાવીર તરીકે ઓળખીએ છીએ. કૃષ્ણે અર્જુનને ગીતા સંભળાવી કારણ કે અર્જુન શૂરવીર હતો. હવે આ જે શૂરવીરતા છે એનો અર્થ શું? લાઈફ ઇઝ એ વોર. જીવન એક યુદ્ધ છે અને આ યુદ્ધથી કોઈ માણસ બચી શકતો નથી. મેન વર્સિસ મેન, મેન વર્સિસ સોસાયટી, મેન વર્સિસ નેચર, સતત યુદ્ધ ચાલતું રહેલું છે. અને અર્જુન શૂરવીર છે. શા માટે અર્જુન શૂરવીર છે? અને કૃષ્ણની જે શૂરવીરતાની વ્યાખ્યા છે એ વ્યાખ્યા શું છે? જીવનમાં અનિવાર્યપણે સુખ પણ આવશે અને દુઃખ પણ આવશે. જે સુખને પચાવી શકે છે અને દુઃખને સહન કરી શકે છે તે માણસ ગીતાની દ્રષ્ટિએ શૂરવીર છે. જે સુખથી છકી જતો નથી અને દુઃખથી ભાંગી પડતો નથી, આવું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વને ગીતા શૂરવીર કહે છે. અને આ જે શૂરવીરતા છે એ શૂરવીરતા અર્જુનની પાસે છે. અર્જુન સત્તા પચાવી શક્યો છે, અર્જુન વિત્ત પચાવી શક્યો છે, અર્જુન અધિકાર પચાવી શક્યો છે, અને સાથે સાથે જીવનમાં આવેલા દુઃખને પણ પચાવી શક્યો છે. આ સુખ અને દુઃખને જે પચાવી શક્યો છે તે શૂરવીર છે. અને અર્જુન આવો શૂરવીર છે
તેથી શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા સંભળાવી. મિત્રો, આપણા જીવનમાં સુખ નથી આવતું એવું નહીં, આપણા જીવનમાં પણ સુખ આવે છે, પણ આપણે સુખને પચાવવાને બદલે આપણે સુખથી છકી જઈએ છીએ અને દુઃખથી ભાંગી પડીએ છીએ. સુખ અને દુઃખની વચ્ચે જે સમતા જાળવી શકે છે તે માણસ શૂરવીર છે. આમાં બહુ વિગતે વાત કરી શકાય એમ છે, પણ ઘડિયાળ આગળ વધી રહી છે. બીજો મુદ્દો, અર્જુન બુદ્ધિશાળી હતો, તેથી કૃષ્ણે અર્જુનને ગીતા કહી. મેન ઇઝ એ રેશનલ એનિમલ. માણસ એક સામાજિક બુદ્ધિશાળી પ્રાણી છે અને બૌદ્ધિક વ્યક્તિત્વ છે એ સામાન્ય રીતે સૌ કોઈને ગમતું હોય એવું એ વ્યક્તિત્વ છે. અર્જુન બુદ્ધિશાળી છે. આપણને કુદરતે બુદ્ધિ આપી છે. આ માણસમાં એક પણ એવો ગરીબ માણસ નહીં હોય કે જે ગરીબ માણસને ભગવાને બુદ્ધિ ન આપી હોય. પણ આપણી જે બુદ્ધિ છે અને અર્જુનની જે બુદ્ધિ છે એ બુદ્ધિમાં એક પાયાનો તફાવત છે. આપણે બુદ્ધિ ક્યાં વાપરીએ છીએ? આપણે આપણી બુદ્ધિને સ્વસ્વાર્થને સાધવાને માટે આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. સ્વસ્વાર્થને સાધવાને માટે બુદ્ધિનો ઉપયોગ કરવો એ બિલકુલ અયોગ્ય છે, એવો બિલકુલ કહેવાનો ભાવાર્થ નથી. ઈશ્વરે આપણને બુદ્ધિ આપી છે અને એ બુદ્ધિ આપણા સ્વાર્થના સાધન તરીકે વાપરીએ તો એમાં ખોટું પણ નથી, પણ 100% બુદ્ધિ એમાં વાપરવી એ તો ગીતાની દૃષ્ટિએ પાપ છે. અને તેથી સ્વસ્વાર્થને સાધવાને માટે આપણે બુદ્ધિ વાપરીએ, ભલે વાપરીએ, પણ એ સ્વાર્થને સાધવાના સાધનોમાં જેટલી બુદ્ધિ વાપરીએ એનો અમુક અંશ આપણે જીવનને સમજવામાં વાપરીએ છીએ ખરા કે? બુદ્ધિનો અમુક અંશ આપણે જો જીવનને સમજવા માટે જો આપણે વાપરતા હોઈએ તો આપણે બુદ્ધિશાળી છે. મેં તો થોડાક પ્રશ્નો પૂછું છું. આપણે જેને ધર્મ માનીએ છીએ એમાં બુદ્ધિ કેટલી? આપણા ધર્મનું ફાઉન્ડેશન બુદ્ધિ છે ખરી? આપણે જેને ધર્મ કહીએ છીએ એમાં લગભગ આપણે કોઈ બુદ્ધિ નથી. અને હકીકતમાં આપણે જેને ધર્મ કહીએ છીએ એ ધર્મમાં તો આપણને એમ કહેવામાં આવે છે કે બુદ્ધિના જૂતા બહાર રાખીને આવો, બુદ્ધિને તમે બહાર રાખીને આવો. પણ એક વસ્તુ સમજવા જેવી છે કે જે બુદ્ધિશાળી માણસ છે ને એ શરૂઆતમાં તો એ બુદ્ધિનો ઉપયોગ કરવો જ જોઈએ. અને જો બુદ્ધિનો આપણે ઉપયોગ ન કરીએ તો હકીકતમાં આપણે પરંપરાના શિકાર બની જઈએ છીએ. નાનું એવું ઉદાહરણ લઉં, સામાન્ય ઉદાહરણ છે, કાંઈ બહુ મહાન ઉદાહરણ નથી. તો આપણે એકાદશી કરીએ છીએ, એકાદશીનો ઉપવાસ કરીએ છીએ. હવે બાજરીનો રોટલો ખાઈને ઉપવાસ ન થાય, સાબુદાણાની ખીચડી ખાઈને ઉપવાસ થાય, આમાં બુદ્ધિમત્તા કેટલી? જે ઉર્જાને પરિણામે બાજરીના છોડને બાજરીનો ડુંડું આવ્યું છે અને બાજરીનો દાણો તૈયાર થયો છે, એ જ ઉર્જાને પરિણામે સાબુદાણા જે કંદમૂળમાંથી બને છે એ કંદમૂળ બનેલું છે. બંને ખાદ્ય ખોરાકો છે. બાજરીનો રોટલો ખાય તો ઉપવાસ ન થાય અને સાબુદાણાની ખીચડી ખાય કે બટાકાની વેફર ખાય તો ઉપવાસ કહેવાય. આ ઉપવાસનો ઉપવાસ નથી. બિલકુલ ન ખાવું બહુ સહેલું છે, બહુ ખાવું એ પણ સહેલું છે. જે સમાજ અત્યંત શ્રીમંત બની ગયો છે એ પહેલા એટલું ખાય છે, એટલું ખાય છે, એટલું ખાય છે અને પછી ઉપવાસ ઉપર ઉતરી જાય છે. અને પછી પાછા ઉપવાસનું મહત્વ પણ હોય છે. હકીકતમાં બિલકુલ ન ખાવું એ પણ સહેલું છે અને બહુ ખાવું એ પણ સહેલું છે. શરીરને જેટલી જરૂરિયાતની કેલેરી છે એટલી કેલેરી મુજબનું ખાવું આ મોટા મોટો સંયમ છે.
આપણે ઉપવાસને નામે બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે. આપણે જે યજ્ઞ કરીએ છીએ, બહુ વિષય લાંબો પહોળો છે. 13મા સંસ્કૃત પર્વની અંદર શ્રીમદ ગીતાની યજ્ઞની ભાવનાઓ ઉપર એક વ્યાખ્યાન આપેલું, બહુ લોકપ્રિય વ્યાખ્યાન બનેલું ને સમગ્ર વિશ્વમાંથી ખૂબ સારા પ્રતિભાવો મળેલા. વિષય બહુ મોટો છે, પણ જેને આપણે યજ્ઞ કહીએ છીએ એ યજ્ઞમાં બુદ્ધિ આપણે વાપરીએ છીએ ખરા? ઇન્દ્રાય સ્વાહા અને વરુણાય સ્વાહા કહીને ઘાવ જવની તલની આપણે જે આહુતિ આપીએ છીએ અને એમાં જ જે આપણો યજ્ઞ સ્થગિત થઈ ગયેલો હોય તો એ આપણા યજ્ઞમાં આપણે બુદ્ધિ વાપરી છે ખરી કે? રામાયણની ઘટના હું તમને કહું છું કે વિશ્વામિત્ર દશરથની પાસે રામ અને લક્ષ્મણને લેવા માટે આવ્યા છે. અને એ વખતે વિશ્વામિત્ર દશરથને એવી વિનંતી કરે છે કે હું જંગલની અંદર યજ્ઞ કરું છું અને મારો યજ્ઞ સાર્થક નથી થતો, તામસિક પરિબળો વિઘ્ન નાખે છે. એ યજ્ઞના રક્ષણને માટે તારા 2 પુત્રો રામ અને લક્ષ્મણ મને આપ. 14 વર્ષના ઉંમરના 2 રાજકુમારો. અને એ વખતે પુત્રાશક્તિને પરિણામે દશરથ વિશ્વામિત્રને એમ કે ભાઈ મારા 2 પુત્રો તમારા યજ્ઞનું રક્ષણ કરી શકે, એના કરતાં હું મારી ચતુરંગી સેના લઈને તમારા યજ્ઞનું રક્ષણ આપું. મારા 2 પુત્રોની માગણીને છોડો. પણ વિશ્વામિત્ર આ માગણી સ્વીકારતા નથી. અને અંતે વશિષ્ઠ એમ કહે છે, તવ પુત્ર હિતાય, દશરથ તારા પુત્રના હિતને માટે તો રામ અને લક્ષ્મણને વિશ્વામિત્રના યજ્ઞના રક્ષણને માટે મોકલ. રાજમહેલની અંદર બેસીને જો એ રાજકુમાર નાના મોટા થયા હોત તો એ રાજકુમાર પૂર્ણપણે શિક્ષિત ન થયા હોત. પણ મારે તમને યજ્ઞની બુદ્ધિમત્તાની વાત કરવી છે. વિશ્વામિત્ર યજ્ઞ કરે છે તો રાક્ષસે એ યજ્ઞનો વિરોધ કરવાનું કારણ શું? ઋષિ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરનારું વ્યક્તિત્વ છે અને રાક્ષસ ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરનારું વ્યક્તિત્વ છે. તો જે ઋષિ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે અને જે વ્યક્તિત્વ ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે એનો વિરોધ કરવાનું કોઈ કારણ ખરું કે? શા માટે રાક્ષસે એ યજ્ઞનો વિરોધ કર્યો છે? પણ યજ્ઞનું એક પોઝિટિવ પરિણામ હતું. યજ્ઞનો અર્થ થાય છે માનવનો પુનરુદ્ધાર કરવો. અને તેથી યજ્ઞમાં આપણે જે આહુતિ આપીએ છીએ ને એ આહુતિ પ્રગમનશીલ આહુતિ હતી. સૌથી પહેલા ત્યાગ કરવાનો હોય તો આસક્તિનો ત્યાગ કરવાનો છે. ખાદ્ય પદાર્થના પ્રતીક તરીકે આપણે ઘઉં, જવ કે તલ કે ઘીનો ત્યાગ કરવાનો છે. ભોગતા ઇન્દ્રિયોનો ત્યાગ કરવાનો છે. નિર્ણય કરતા બુદ્ધિનો ત્યાગ કરવાનો છે. અહંકારનો ત્યાગ કરવાનો છે. અને આ ત્યાગને અંતે સાત્વિકોનું હૃદય પરિવર્તન થતું હતું અને તામસીઓનું વિચાર પરિવર્તન થતું હતું અને પરિસ્થિતિમાં આવતી જે વિષમતા હતી એ વિષમતામાં સમતા પ્રસ્થાપિત થતી હતી. આ યજ્ઞ હતો. એ યજ્ઞમાં આપણે ઘઉં, જવ, તલ, ઓમને યજ્ઞાય સ્વાહા અને વરુણાય સ્વાહા કહીને સમય અને શક્તિ વેડપતા હોય એવું આપણને નથી લાગતું? સમગ્ર ગીતામાં આવી યજ્ઞની કોઈ ચર્ચા નથી. સમગ્ર યજ્ઞમાં આપણે ધર્મને નામે જે કોઈ ક્રિયાકાંડો કરીએ છીએ તે કોઈ કરતા કોઈ ક્રિયાકાંડો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર નથી. મિત્રો, સમય પૂરો થયો છે. અર્જુન શૂરવીર હતો, અર્જુન બુદ્ધિશાળી હતો, અર્જુન તેજસ્વી હતો. તેથી કૃષ્ણે ગીતા અર્જુનને સંભળાવી. એક નાનકડી ઘટના કહીને હું મારું બોલવાનું પૂરું કરું છું. મહાભારતનું યુદ્ધ ફાઇનલ થઈ ચૂક્યું છે અને એ વખતે રૂકમી છે. રૂકમી એટલે રૂકમણીનો સગો ભાઈ અને આ રૂકમી એટલે કૃષ્ણનો સાળો.
એક અક્ષૌણી સૈન્ય લઈને અર્જુનની પાસે આવ્યો છે અને અર્જુનને કહે છે, અર્જુન તો અત્યારે કટોકટીમાં છે, તારું સૈન્ય નાનું છે, કૌરવોનું સૈન્ય ઘણું મોટું થઈ ગયું છે, હું તારી મદદે આવ્યો છું. આ મદદ શબ્દ સાંભળતા અર્જુન ચીડાયો છે. જા, મારે તારી મદદ નથી જોઈતી એમ કહીને રૂકમણીનું અપમાન કર્યું છે, રૂકમીનું. અને રૂકમી કૌરવ પક્ષમાં ગયો છે અને આખું એક અક્ષરની સૈન્ય આ રૂકમીનું કૌરવ સેનામાં ગયું છે. મારું તેજસ્વી વ્યક્તિત્વ કોઈ પણ વાતથી જો ખંડિત થતું હોય તો આવી ખંડિત કરનારી કોઈ પણ વાત મને ખપતી નથી. આ અર્જુનની જે તેજસ્વીતા હતી એ તેજસ્વીતા એ કૃષ્ણને ગીતા કહેવા માટે પ્રેરી છે. 500 રૂપિયાની નોટને માટે યુ આર ફૂલ, યસ સર ફૂલ. જે દેશમાં ગીતા જન્મી, જે દેશમાં આવો તેજસ્વી તત્વજ્ઞાન જન્મ્યું, એ દેશનો નાગરિક આટલો ફુહડ કેમ? કારણ કે ગીતાને આપણે સમજ્યા નથી. અર્જુનની પાસે જે કામ પાવિત્ર છે, અર્જુનની પાસે જે અર્થ પાવિત્ર છે અને અર્જુનની પાસે જે ઈષ્ટોસીમેષ કહેવાની જે તત્પરતા છે, આ જે અર્જુનનું વ્યક્તિત્વ છે, એ વ્યક્તિત્વને પરિણામે કૃષ્ણને ગીતા કહેવાનું મન થયું અને તેથી કૃષ્ણે ગીતા કહી. વાક્યનો ન્યાય નથી આપી શક્યો, સમયની મર્યાદા છે. ફરી વખત વાક્ય હું બોલું છું. આ વાક્યોને કેન્દ્રમાં રાખીને થોડોક વિચાર વિમર્શ કરશો તો તમે પોતે પણ તમારી રીતે ક્લિયર થશો. શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા સંભળાવી કારણ કે અર્જુન શૂરવીર છે, કારણ કે અર્જુન બુદ્ધિશાળી છે, કારણ કે અર્જુન તેજસ્વી છે, કારણ કે અર્જુનની પાસે અર્થ પાવિત્ર અને કામ પાવિત્ર છે અને અર્જુનની પાસે કરીશી વચનમ તવની આ તૈયારી છે, તત્પરતા છે. મિત્રો, અધ્યાત્મ જગતમાં 2 વાત યાદ રાખવાની છે. 18મા અધ્યાયને અંતે અર્જુન બોલ્યો છે, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા તત્પ્રસાદાત મયા ચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશિવ વચનમ તવ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી. નામથી શુદ્ધ થવાશે, નામથી પવિત્ર નહીં થવાય. કામથી પવિત્ર થશે. એક નાનું ઉદાહરણ આપું છું. કોઈ નૃત્યાંગનાનું વસ્ત્ર લાખો રૂપિયાની કિંમતનું હોય, એડવર્ડ લોન્ડ્રીમાં સ્વચ્છ થયેલું હોય, પ્રેસ થયેલું હોય, એ આર્થિક રીતે કિંમતી હોઈ શકે પણ એ પવિત્ર નથી. મારી માતાનો તૂટેલો જૂનો સાદલો સાંધેલો હશે પણ મારી માતાનો સાદલો, તૂટેલો સાદલો મારા માટે પવિત્ર છે, કારણ મારી માતા મારા માટે ઘસાણી છે. કરીશે વચનમ તવ, આ ઈશ્વરનું, પરમાત્માનું કામ કરીને પવિત્ર થવાય છે પણ ગેરસમજ ન કરતા મારા જીવન કરતાં પરમાત્માનું કામ જુદું નથી. મારું કાઉન્ટર એ ઈશ્વરનું કામ નથી અને મંદિરમાં જઈને દર્શન કરવું એ ઈશ્વરનું કામ છે. જો આપણી ભાવના હોય તો આપણે મોટામાં મોટી ભ્રમણામાં છીએ. હું જે કાઉન્ટર ઉપર બેઠો છું એ કાઉન્ટર પણ મંદિરનું ગર્ભગૃહ બની શકે અને જો મારું ચેતનાનું રૂપાંતરણ ન થયું હોય તો મંદિરનું ગર્ભગૃહ પણ દુકાનનું કાઉન્ટર બની જાય છે. આમાંથી બચવાને માટે નિસ્વાર્થ ભાવે આપણે જો પરમાત્માનું કામ કરતા થઈ જશું તો કૃષ્ણ આપણને એક દિવસે ગીતા સંભળાવશે અને આપણે પણ કહેશું કરીશિવ વચનમ તવ.